સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 5નું અકાઉન્ટિંગ 5. એમાં આપણે યુનિટ નંબર જે છે એ સેકન્ડ જોઈ રહ્યા છીએ, જેનું નામ છે એક નોંધી હિસાબોનું દ્વિનોંધીમાં રૂપાંતર. આજે આપણે એમાં 2023માં પૂછાયેલો દાખલો જોવાનો છે. એમાં બે સમ છે. એમાં જે પહેલો સમ છે એ હું સોલ્વ કરું છું, બરાબર છે. સોલ્યુશન ચાલુ છે, પણ એમાં જે પાકું સરવાયું છે એ ટેલી નથી થતું. એમાં 7000નું કંઈક રહી જાય છે, બરાબર છે. ભૂલ ધ્યાનમાં નથી આવતી, એટલે આપણે છે આમાં ઘણા બધા કન્ફ્યુઝન થાય એવા પોઈન્ટ છે, બરાબર છે. તો હું છે એનો વિડીયો નહીં બનાવું પહેલાં સમનો, કારણ કે આન્સર નથી આવતો, બરાબર છે. 7000ની ભૂલ આવે છે. તો હું છે એનો જે PDF છે એને હું છે એ ટેલિગ્રામ ચેનલ છે આપણી, બરાબર છે. તમને લિંક મળી જશે ડિસ્ક્રિપ્શનમાં. એમાં તમને એના ફોટોઝ મળી જશે. મોસ્ટ ઓફ બધા જે છે એ ક્લિયર છે સમ એમાં, બરાબર છે. સમ આખો ક્લિયર છે, પણ એમાં માત્ર પાકા સરવૈયામાં જે ટોટલ છે એ ટેલી થતો નથી. 7000ની ક્યાંક ભૂલ આવે છે અને ભૂલ પકડમાં આવતી નથી. તો એ તમને મળી જશે, બરાબર છે. તમારા બધા ડાઉટ એમાં 100% ક્લિયર થઈ જશે, બરાબર છે. પછી આ છે બીજો દાખલો આપણો, બરાબર છે. નરેશ તેના હિસાબો એક નોંધી પદ્ધતિથી રાખે છે. નીચેની વિગતો પરથી તેમનું તારીખ 31/3/2023ના રોજ પૂરા થતા વર્ષ માટેનું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું તથા તારીખ 31/3/2023ના રોજનું પાકું સરવૈયું તૈયાર કરો. તારીખ 1/4/2022ના રોજની મિલકતો અને દેવા આપેલા છે આપણને. મશીનરી, જમીન મકાન, દેવી હુંડી, લેણદારોની બાકી આપેલી નથી શરૂઆતની, સ્ટોક, લેણી હુંડી અને દેવાદારો, આટલી વસ્તુ આપેલી છે. 31/3/2023ના રોજ પૂરા થતા વર્ષનું રોકડ બેંક ખાતું આપ્યું છે. એમાં આપણને બાકી આગળ લાવ્યા, બરાબર, એટલે કે શરૂઆતની બાકી આપી છે રોકડની, લેણી હુંડી, દેવાદારો, બાકી આગળ લાવ્યા. બે બેંક ઓવરડ્રાફ્ટ, આમાં રોકડની બાકી અને બે બેંક ઓવરડ્રાફ્ટ, આ બે વસ્તુ છે, બરાબર છે. પગાર ખાતે, મજૂરી ખાતે, ઓફિસ ખર્ચા, વીમા પ્રીમિયમ, ઉપાડ, દેવી હુંડી અને લેણદારો અને બાકી આગળ લઈ ગયા. અને આ બાજુ બેંક ઓવરડ્રાફ્ટનો આખરની બાકી છે, બરાબર છે. આગળ જોઈએ વધારાની માહિતીમાં આપણને ઉધાર ખરીદી, ઉધાર વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત અને ગ્રાહકોને આપેલ વટાવ, વેપારી પાસેથી મળેલ વટાવ, મળેલ લેણી હુંડી અને સ્વીકારેલી દેવી હુંડી, આટલી વસ્તુ આપેલી છે. તારીખ 31/3/2023ના રોજની બાકીઓ આપણને આપેલી છે, આખરની બાકીઓ. સ્ટોક છે, લેણદારો છે, લેણી હુંડી છે, દેવી હુંડી છે. પણ આમાં એક વસ્તુ નથી, એ છે દેવાદારોની, બરાબર છે. દેવાદારોની આખરની બાકી આપણને આપેલી નથી. અન્ય માહિતીમાં આપણને શરૂઆતની મૂડી પર 10% વ્યાજ ચૂકવવાનું બાકી છે અને મશીનરી પર 5% અને જમીન મકાન પર 10% ઘસારાની જોગવાઈ કરો. હવે આપણે આમાં વધારાના ખાતામાં જોઈએ તો પહેલાં તો લેણદારો નથી આપ્યા આપણને, બરાબર. એની શરૂઆતની બાકી આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. દેવાદારોની આખરની બાકી ફાઇન્ડ આઉટ કરવાની છે. અને આમાં આપણને બાકી બધું આપ્યું છે. ગ્રાહકોને જે મળેલ લેણી હુંડી છે, સ્વીકારેલ દેવી હુંડી છે, દેવી હુંડી, લેણી હુંડી, એની બેની બાકીઓ આખરની અને શરૂઆતની આપેલી છે, બરાબર છે. અને એટલે એ સિવાય આપણે બીજું કંઈ ફાઇન્ડ આઉટ કરવાનું નથી, બરાબર છે. અને શરૂઆતની મૂડી આપણે છે એ ફાઇન્ડ આઉટ કરવાની થશે. તો વાર્ષિક હિસાબમાં તો તમને ખબર જ છે, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું. અને આ સિવાય શરૂઆતની મૂડી શોધવા માટે સ્થિતિદર્શક નિવેદન અને દેવાદારોની આખરની બાકી શોધવા માટે દેવાદારનું અને લેણદારની શરૂઆતની બાકી શોધવા માટે લેણદારોનું ખાતું. દાખલો શરૂથી જ શરૂ કરીએ, બરાબર છે. અને જેટલી એન્ટ્રી એની થતી હશે એટલી એન્ટ્રી આપણે કરતા જઈશું. પહેલાં આપેલી છે મશીનરી, તો મશીનરીની બે એન્ટ્રી થશે. એક આપણા પાકા સરવૈયામાં છે, બરાબર છે. અને મશીનરી ઉપર આપણને કંઈ કીધું છે તો કે હા, શરૂઆતની મૂડી પર 10% વ્યાજ અને મશીનરી પર 5% અને જમીન મકાન પર 10% ઘસારો. તો પહેલાં તો આપણે મશીનરી પાકા સરવૈયામાં લઈ લઈએ. આપેલી છે 1,34,400 બાદ ઘસારો, બરાબર. તો ઘસારો કેટલો છે એનો, તો કે ઘસારો છે એના ઉપર 5%. 1,34,400 એને ગુણ્યા 5% ઘસારો, 6,720 ઘસારો. અને એ આવશે અહીંયા માઇનસ થઈને 1,27,680, બરાબર છે. અને મશીનરીની જે ઘસારો છે એને આપણે નોંધ કરી નાખીએ નફા નુકસાન ખાતામાં. તો અહીં લખી નાખશું ઘસારો
મશીનરી. પહેલાં તો મશીનરી ઉપર છે કેટલો છે તો કે 6720 અને હજી આવશે જમીન મકાન ઉપર. બરાબર છે, તો જમીન મકાન ઉપર આપણે પછી રાખીએ. હજી મશીનરીનું નોંધ આપણે બાકી છે. મશીનરીની નોંધ આપણે જે શરૂઆતનું સ્થિતિદર્શક નિવેદન છે ત્યાં આપણે શરૂઆતની બાકી લખવી પડશે. તો અહીંયા આપણે લખશું મશીનરી મિલકત લેણા બાજુ 1,34,400. બરાબર છે. ચાલો, મશીનરીનું કામ પૂરું થઈ ગયું. આ સિવાય મશીનરી હવે ક્યાંય આવશે નહીં. જમીન મકાન, તો જમીન મકાનની સ્થિતિદર્શક નિવેદનમાં શરૂઆતની બાકી આવશે. તો અહીં લખશું જમીન મકાન અને એ આવશે 1,12,000. પાકા સરવૈયામાં લઈ લઈ તો અહીંયા આવશે જમીન મકાન અને એ છે આપણા 1,12,000ના. ઘસારો બાદ કરી નાખીએ. કેટલા ટકા છે જમીન મકાન ઉપર? તો જમીન મકાન ઉપર 10%. બરાબર છે. તો ચાલો, તો જમીન મકાન ઉપર 10% એટલે 11,200 માઇનસ અને 12 આવી જશે 1,08,000. બરાબર છે. ચાલો, હવે ઘસારાની નોંધ આપણે નફા નુકસાનમાં આપી દઈએ. અને એ છે આપણા 11,200નું. ચાલો આગળ વધીએ. જમીન મકાન થઈ ગયું. દેવી હુંડી. ચાલો, તો દેવી હુંડી છે એની આપણને શરૂઆતની બાકી આપી છે. તો દેવી હુંડીની શરૂઆતની બાકી પહેલાં તો આપણે અહીંયા લખશું. બરાબર છે. તો દેવી હુંડી છે એ આપણે લેણદારોની નીચે એટલે અહીંયા આવશે દેવી હુંડી. તો એ આવશે 44,800. આ સિવાય દેવી હુંડીની શરૂઆતની બાકી છે એને ક્યાંય આપણે નોંધ બીજે ક્યાંય કરવાની થશે નહીં, કારણ કે શરૂઆતની બાકી એક આપણે અહીંયા આપવાની છે. અહીંયા જે આવશે પાકા સરવૈયામાં એ શરૂઆતની બાકી નહીં આવે, એ આવશે આખરની બાકી. બરાબર, એ જ્યારે આવશે ત્યારે આપણે જોયું જશે. લેણદારો એની આપણે બાકી છે એ ફાઇન્ડ આઉટ કરવાની છે. બાકી આગળ લાવ્યા. બરાબર છે. તો લેણદારના ખાતામાં ખાલી આપણે અહીંયા લખી નાખીએ બાકી આગળ લાવ્યા. બરાબર, જે આપણે ફાઇન્ડ આઉટ કરવાની થાય છે. પછી છે સ્ટોક. તો સ્ટોક શરૂઆતનો છે 56,000. તો અહીંયા આપણે લખશું શરૂઆતના સ્થિતિદર્શક નિવેદનમાં. બરાબર છે. તો અહીં લખશું આપણે સ્ટોક 56,000 શરૂઆતનો છે એટલે લખીએ છીએ. અને આ સિવાય બાકી આગળ લાવ્યા તરીકે વેપાર ખાતામાં અથવા તો શરૂઆતનો સ્ટોક એમ પણ લખી શકશું. તો અહીંયા આપણે લખશું શરૂઆતનો સ્ટોક અને એ છે 56,000. બરાબર, આ વસ્તુ ભૂલવાની નહીં. પછી આગળ વધીએ. સ્ટોકનું કામ થઈ ગયું શરૂઆતના સ્ટોકનું. પછી આ સિવાય શરૂઆતનો સ્ટોક બીજે કંઈ નહીં આવે. લેણી હુંડી આપી છે આપણને, એ શરૂઆતની આપી છે એટલે શરૂઆતની લેણી હુંડી આપણે માત્ર અહીં લખશું. એટલે અહીં લખશું આપણે લેણી હુંડી શરૂઆતના સ્થિતિદર્શક નિવેદનમાં 67,200. ચાલો, આ સિવાય લેણી હુંડીની નોંધ બીજે કંઈ નહીં આવે. દેવાદારો. તો દેવાદારો છે 1,23,200 અને એ શરૂઆતના છે. બરાબર છે. તો એ આપણે અહીં લખી નાખશું સ્થિતિદર્શક નિવેદનમાં જે છે 1,23,200. અને દેવાદારનું ખાતું આપણે બનાવીએ છીએ તો ત્યાં આપણે શરૂઆતની બાકી લખી નાખશું. તો બાકી આગળ લાવ્યા 1,23,200. અને લેણદારો તો આપણે મેં તમને કીધું એ પ્રમાણે રાખી દીધા. હવે રોકડ બેંક ખાતે આવી જાય. ચાલો, તો રોકડ બેંક ખાતું. તો સૌ પ્રથમ બાકી આગળ લાવ્યા. બરાબર છે. એ છે 33,600 રોકડની બાકી આગળ. તો અહીંયા આપણે લખવું પડશે શરૂઆતના સ્થિતિદર્શક નિવેદનમાં. આ સિવાય શરૂઆતની રોકડ સિલક બીજે ક્યાંય આવશે નહીં. તો અહીં લખશું રોકડ ખાતે અથવા તો રોકડ સિલક. બરાબર, જે લખવું હોય તે તમે લખી શકશો. પછી છે 33,600 આપણને રોકડ સિલક આવી છે. પછી આગળ વધીએ લેણી હુંડી ખાતે. તો લેણી હુંડી એ શું કહે છે?
વર્ષ દરમિયાન જેટલી આપણે મળેલી છે લેણી ઊંડી, બરાબર છે, જે આપણા દેવાદારો છે એના તરફથી, તો એ આપણને કીધું છે, બરાબર છે. તો દેવાદારના ખાતામાં જે છે એ આની નોંધ અત્યારે થશે નહીં, કારણ કે લેણી ઊંડીનું ખાતું આપણે બનાવતા નથી. પછી દેવાદારો ખાતે 3,36,000, એટલે કે દેવાદારોએ જેટલા આપણને ચૂકવ્યા છે એ, બરાબર છે. તો અહીંયા આપણે દેવાદારનું ખાતું બનાવીએ છીએ, તો અહીં લખશું આપણે બેંક ખાતે, જે આપણને ચૂકવ્યા છે 3,36,000, બરાબર છે. ચાલો આગળ વધીએ. અહીંયા છે બાકી આગળ લઈ ગયા બેંક ઓવરડ્રાફ્ટ, એટલે કે બેંક ઓવરડ્રાફ્ટની આખરની બાકી આપણને આપેલી છે, બરાબર છે. તો અહીંયા આપણે જે છે એ પાકા સરવૈયામાં એ લખવું પડશે બેંક ઓવરડ્રાફ્ટની બાકી, બરાબર છે. તો પાકું સરવૈયું છે આપણું અહીંયા, અને આખરની આપણે બેંક ઓવરડ્રાફ્ટની બાકી અહીં લખશું, આ લઈ ગયા બેંક ઓવરડ્રાફ્ટ, બરાબર, અને એ છે 28,000 આખરની. ચાલો, બરાબર છે. આ રોકડ છે એટલે આપણે અહીં લખી છે. ચાલો આગળ વધીએ. બાકી આગળ લાવ્યા, આ બાજુ આવી જાય. તો બાકી આગળ લાવ્યા એ બેંક ઓવરડ્રાફ્ટની છે. તો એની શરૂઆતની બેંક ઓવરડ્રાફ્ટની બાકી આપણે છે એ ક્યાં દેવી પડશે, તો કે આપણા શરૂઆતના સ્થિતિ દર્શક નિવેદનમાં. અહીંયા આપણે લખશું બેંક ઓવરડ્રાફ્ટ, અને એ છે આપણી પાસે 56,5,600, બરાબર છે. ચાલો આ ખબર પડી ગઈ. જે શરૂઆતની આપણે બેંક ઓવરડ્રાફ્ટ હતી એ આપણે અહીંયા આપી છે. પછી બીજા નંબરમાં હવે શરૂઆતની બેંક ઓવરડ્રાફ્ટનું બીજે ક્યાંય આપણે કામ પડશે નહીં. જેમ શરૂઆતની બાકીનું ક્યાંય રોકડની કામ ના પડ્યું અહીંયા સિવાય, એવી રીતે બેંક ઓડીનું ક્યાંય પણ કામ પડશે નહીં. પગાર ખાતે, ચાલો તો હવે તો ડાયરેક્ટ રોકડ છે અને અહીં આપણે પગાર આપીએ છીએ, તો અહીંયા નફા નુકસાન ખાતામાં જ આપશે પગાર 33,600. મજૂરી, તો મજૂરી વેપાર ખાતામાં આવે, તો અહીંયા આપણે લખશું મજૂરી. અહીં ખરીદીની જગ્યા મૂકી દઉં છું. મજૂરી છે 22,400. ઓફિસ ખર્ચા, તો ઓફિસ ખર્ચા અહીંયા આવશે, તો 11,200 ઓફિસ ખર્ચા. પછી છે વીમા પ્રીમિયમ આગનું, તો એ પણ અહીંયા જ આવશે, એ 11,200 અહીંયા જ આવશે. ઉપાડ ખાતે, ચાલો તો આ રોકડનો ઉપાડ છે, અને એ ઉપાડ આપણે છે એ પાકા સરવૈયામાં આપશું, તો અહીં લખશું ઉપાડ ખાતે 22,400. તો થોડીક જગ્યા હું મૂકી દઉં છું, અહીં લખું છું ઉપાડ ખાતે, બરાબર છે. તો અહીંયા હું કરું છું -22,400. માઇનસ શું કામ, તો કે એ મૂડીમાંથી આપણે માઇનસ કરવાના થશે. પછી છે દેવી હુંડી ખાતે. હવે જો દેવી હુંડી ખાતે એટલે કે રોકડ ખાતે જમા, એટલે દેવી હુંડી આપણે ચૂકવી હશે એ છે, બરાબર. એટલે કે અત્યારે આપણે એને કંઈ ધ્યાનમાં દેવાની જરૂર નથી, કારણ કે દેવી હુંડીનું ખાતું આપણે બનાવતા નથી. લેણદારો ખાતે, એટલે કે લેણદારોને આટલા આપણે ચૂકવીએ છીએ, તો લેણદારોના ખાતામાં આપણે છે એ લખશું, બરાબર છે. તો અહીંયા આપણે લખશું બેંક ખાતે. કેટલા છે, તો કે 1,68,000. તો અહીંયા આપણે લખશું 1,68,000, જે આપણે લેણદારોને ચૂકવ્યા છે, બરાબર. ઉધાર બાકી લેણદારોની, સોરી ભૂલ થઈ ગઈ, લેણદારોની બાકી ખરેખર જમા હોય, તો અહીંયા આપણે લખશું બાકી આગળ આવ્યા, અને અહીંયા આપણે આ ફાઇન્ડ આઉટ કરવાનું છે, અને અહીંયા આપણે બેંક ખાતે ચૂકવશું, બરાબર છે, 1,68,000. ચાલો તો લેણદારોને, બરાબર છે, લેણદારોની બાકી હંમેશા જમા હોય, બરાબર છે. ભૂલથી અહીં લખાઈ ગયું હતું, તો આ છે એ 1,68,000. હવે આ આખરમાં છે બાકી આગળ લઈ ગયા, એટલે કે આપણને આખરની બાકી કીધી છે રોકડની, બરાબર છે. તો આખરની બાકી રોકડની ક્યાં આવશે, તો કે ડાયરેક્ટ આપણા પાકા સરવૈયામાં, બરાબર છે. તો અહીંયા આપણે લખશું આખર બાકી, આખર સ્ટોક, આખરની રોકડ સિલક કેટલી છે, તો કે 1,90,400. તો એ આપણે પાકા સરવૈયામાં 1,90,400, બરાબર.
ચાલો તો આટલું બધું કામ થઈ ગયું છે. પાછળ હેલા જાય આપણે. પછી છે ઉધાર ખરીદી. ચાલો તો ઉધાર ખરીદી, તો ઉધાર ખરીદી આપણી ખરીદીમાં આવશે, તો અહીં લખશું ઉધાર ખરીદી 3,36,000. અને આમાં રોકડ ખરીદીની કાંઈ વાત નથી થઈ, એટલે ઉધાર ખરીદીને ઉધાર વેચાણ થતું હશે એવું આપણે સમજીએ અને આગળ વધશું. બરાબર છે. તો ઉધાર ખરીદી આ સિવાય બીજે ક્યાં આવશે? તો કે ઉધાર ખરીદી થાય તો આપણા જે છે લેણદારો વધે, તો અહીંયા આપણે ઉધાર ખરીદી બાકી આગળ લાવ્યાની નીચે, તો અહીં લખશું આપણે ઉધાર ખરીદી. બરાબર છે. અને એ છે 3,36,000. પછી છે ઉધાર વેચાણ. ચાલો તો ઉધાર વેચાણ, એક તો આપણે દેવાદારો વધે આપણા ઉધાર વેચાણ કરવાથી, તો અહીં લખશું ઉધાર વેચાણ, અને એ છે 4,39,000. ચાલો પછી આ સિવાય ઉધાર વેચાણ આપણું વેપાર ખાતામાં જમા બાજુ 4,39,000. ચાલો પછી છે ખરીદ પરત. ચાલો તો ખરીદ પરત, તો અહીંયા આપણે ખરીદ પરત 11,200 માઇનસ કરશું, અને જે આવશે એ આપણી પ્રોપર ખરીદી હશે 3,36,000 માઇનસ 11,200, એટલે એ આવશે 3,24,800. અને ઉધાર ખરીદીમાં આપણે ઉધાર ખરીદી પરત થાય છે. બરાબર છે. એટલે આપણા લેણદારોમાં પણ ઘટાડો થશે. બરાબર છે. તો અહીં લખશું ખરીદ પરત 11,200. બરાબર છે. પછી છે વેચાણ પરત. તો વેચાણ પરતમાં પણ આપણે એમ જ કરશું ઉધાર વેચાણ 4,39,000, સોરી આપણે અહીં 12 લખી નાખીએ, પરત માઇનસ કરશું આપણે 22,400, અને પ્રોપર આપણે લખી નાખશું 4,39,000 માઇનસ 22,400, એટલે આવશે 4,25,600. ચાલો અને હવે પરત આપણે પાછું આમાં દેવાદારોમાંથી કરશું. બરાબર છે. ઉધાર વેચાણ કર્યું છે એ પરત કરશું, એટલે અહીં લખશું વેચાણ પરત. કેટલા છે? તો કે 22,400, તો અહીં લખશું 22,400. બરાબર છે. ચાલો આગળ વધીએ. ગ્રાહકોને આપેલ વટાવ. ચાલો તો આપેલ વટાવ, એક તો આપણે ગ્રાહકોને આપેલ વટાવ છે, વટાવ આપીએ છીએ એટલે આપણે નફા નુકસાનમાં લખવું પડશે. અહીં લખશું આપણે આપેલ વટાવ, આપણા માટે ખર્ચ છે, નુકસાન છે 11,200નો. બરાબર છે. પછી આ સિવાય આપેલ વટાવ છે, આપણે દેવાદારોને વટાવ આપીએ છીએ તો એટલા દેવાદારો આપણે ઓછા થશે, તો અહીં લખશું આપણે વટાવ ખાતે આપેલ વટાવ 11,200. ચાલો પછી વેપારી પાસેથી મળેલ વટાવ. તો હવે વેપારી પાસેથી વટાવ મળે છે તો આપણા માટે ફાયદો છે, તો નફા નુકસાનમાં જમા મળેલ વટાવ. બરાબર. કેટલો છે? તો કે 11,200. અને અહીંયા મળેલ વટાવ હતો. બરાબર છે. તો અહીંયા આપણે છે વટાવ મળે છે તો એટલા લેણદારોને આપણે ઓછા ચૂકવવાના. બરાબર છે. તો અહીંયા આપણે વટાવ ખાતે 11,200, બધું 11,200 જ છે મોટા ભાગે. બરાબર છે. ચાલો પછી છે મળેલ લેણી હુંડી. તો લેણી હુંડી આપણે દેવાદારની નીચે આવે, અને જો લેણી હુંડી જેટલી આપણને મળી જાય એટલા દેવાદારો આપણે ઓછા થાય. બરાબર. તો અહીં લખશું આપણે મળેલ લેણી હુંડી. બરાબર. એટલે કે લખીને આપણે સાઇન કરીને મળી ગઈ છે, મતલબ કે હવે આપણે એને વટાવી શકશું, તો એટલા દેવાદારો આપણે ઓછા થશે. તો મળેલ લેણી હુંડી કેટલી છે? તો કે 1,12,000. તો અહીંયા લખશું 1,12,000. આ સિવાય એની બીજી કોઈ નોંધ થશે નહીં. સ્વીકારેલી દેવી હુંડી, મતલબ આપણે સ્વીકારી લીધી છે. બરાબર છે. તો એમાં લેણદારમાં આપણો ઘટાડો થશે, અને આપણે ચિઠ્ઠી મોકલી દીધી છે. બરાબર. ગમે ત્યારે એ વટાવી શકશે. તો અહીંયા આપણે સ્વીકારેલી દેવી હુંડી. બરાબર. અને એ છે 89,600ની. આ સિવાય આની પણ બીજે ક્યાંય નોંધ થશે નહીં. આ આપણે ક્યાંથી મળે? તો કે આ આપણને દેવી હુંડી લેણી હુંડીના ખાતામાંથી મળે, અને ત્યાંથી આપણે અહીં લાવીએ પણ આપણને અહીં ડાયરેક્ટ આપી દીધી છે. બરાબર છે. ચાલો
આટલું થઈ ગયું. હવે આપણે જે છે એ તારીખ 31/3/2023ના રોજની બાકીઓ ફાઇન્ડ આઉટ કરી છે, બરાબર છે. આમાં આપી છે, સોરી, બરાબર. તો સ્ટોક આપ્યો છે 56,000. પહેલાં તો આખરનો સ્ટોક છે. ચાલો, તો પહેલાં તો આખર સ્ટોક આપણે 56,000 અહીંયા લખશું. તો અહીંયા લખશું આખર સ્ટોક. આખર સ્ટોક 56,000. પાકા સરવૈયામાં આખર સ્ટોક જે છે એ આવશે 56,000, બરાબર છે. ચાલો, પછી બીજા નંબરમાં છે લેણદારો, બરાબર છે. તો લેણદારોની આખરની બાકી આપી છે. તો આખરની બાકી લેણદારોની એક તો આપણા પાકા સરવૈયામાં આવશે. તો અહીંયા આપણે લખશું લેણદારો 1,12,000 અને અહીંયા લેણદારોની આખરની બાકી આગળ લઈ ગયા 1,12,000. ચાલો, બરાબર છે. ઓહો, બાકી આગળ લઈ ગયા ઓલી બાજુ. ચાલો, બાકી આગળ લઈ ગયા. ચાલો, 1,12,000. ચાલો, હું કહું ઉધાર ખરીદી ઉપર ક્યાં આવી ગઈ, ભૂલથી થઈ ગયું, બરાબર છે. ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા. પછી આ થઈ ગયું લેણદારોનું કામ. એક આપણે પાકા સરવૈયામાં આપ્યા અને એક આપણે એના ખાતામાં આપ્યા. પછી લેણી હુંડી આપી છે. તો લેણી હુંડી ડાયરેક્ટ આપણે આખરની છે, બરાબર છે. તો પાકા સરવૈયામાં આપણી લેણી હુંડી આવશે. અહીં લખશું આપણે લેણી હુંડી અને ડાયરેક્ટ આપણે જેટલી આપી છે એટલી લખી નાખશું 44,800. પછી દેવી હુંડી. તો દેવી હુંડી લેણદારો નીચે 67,200. ચાલો, આટલું કામ થઈ ગયું. હવે અન્ય માહિતીમાં આપણને શરૂઆતની મૂડી પર વ્યાજ ચૂકવવાનું છે, પણ એના માટે શરૂઆતની મૂડી આપણે ફાઇન્ડ આઉટ કરવી પડશે, બરાબર છે. ચાલો, અને અહીંયા દેવાદારોની બાકી લખવાની છે, બરાબર, જે આપણને મળશે હવે, બરાબર છે. તો આનું અત્યાર પૂરતું કામ છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે આને સાઈડમાં મૂકી દઈએ, બરાબર છે, અને અહીંયા આને લઈ લઈએ. તો સૌપ્રથમ આપણે છે એ દેવાદારો અને લેણદારોનું ખાતું બંધ કરશું એટલે આપણને એની બાકીઓ મળશે, બરાબર. તો પહેલાં હું દેવાદારનું ખાતું બંધ કરી દઉં, બરાબર. વધારે આપણે બાકી આગળ લાવ્યા અને અહીંયા આપણને મળશે બાકી આગળ લઈ ગયા. ચાલો આને બંધ કરીએ. 1,23,200 પ્લસ 4,49,000 ટોટલ આવશે 5,71,200. અને એમાંથી આ બધી માઇનસ કરીએ આપણે. 22,400 પ્લસ 11,200 પ્લસ 1,12,000. ચાલો, તો 4,81,600 આવશે. તો અહીંયા પહેલાં 5,71,200 માઇનસ 5,71,200. તો એ આવશે 89,600 જે આપણે બાકી આગળ લઈ ગયા. દેવાદારોની આખરની બાકી. તો દેવાદારની આખરની બાકી આપણે અહીં લખી નાખશું. દેવાદારો પાકા સરવૈયામાં કેટલા આવ્યા? 89,600. ચાલો, તો આ કામ પૂરું થઈ ગયું દેવાદારોનું. લેણદારોનું આપણે ખાતું બંધ કરી દઈએ. તો આપણે બાકી આગળ લાવ્યા ફાઇન્ડ આઉટ કરવાની છે. તો આ બાજુથી આપણે બંધ કરવાનું ચાલુ કરીએ. 1,59,000 પ્લસ 11,200 પ્લસ 11,200 પ્લસ 89,600 પ્લસ 1,12,000. ચાલો, તો એ આવશે 3,92,000 ટોટલ. એમાંથી 3,36,000 માઇનસ, તો એ આવશે 56,000 બાકી આગળ લઈ ગયા, બરાબર છે. સોરી, બાકી આગળ લાવ્યા જે આપણે ફાઇન્ડ આઉટ કરવાની હતી 56,000. હવે આ બાકી આગળ લાવ્યા આપણા શરૂઆતના સ્થિતિદર્શક નિવેદનમાં આવશે. તો અહીંયા આપણે લખશું લેણદારોની શરૂઆતની બાકી, બરાબર છે. અને એ 56,000 આપણે આમાં ઇન્ક્લુડ કરીએ એટલે આપણે આ છે એ બંધ કરી અને શરૂઆતની મૂડી લઈ લઈએ. 1,34,400 પ્લસ 1,12,000 પ્લસ 56,000 પ્લસ 1,23,200 પ્લસ 67,200
પ્લસ 33,600 તો એ આવશે 5,26,400 અને એમાંથી આપણે આ માઇનસ કરશું -56,000 -44,800 -5,600 એટલે એ આવશે 4,20,000 જે આપણી શરૂઆતની મૂડી હશે બરાબર છે 4,20,000 બરાબર છે આ આપણી શરૂઆતની મૂડી હવે શરૂઆતની મૂડી મળી ગઈ તો એને પાકા સરવાયામાં જવા દઈ તો અહીંયા લખશું શરૂઆતની મૂડી કેટલી છે 4,20,000 અને એના ઉપર આપણે 10% વ્યાજ દેવાનું છે તો પ્લસ વ્યાજ કરશું 42,000 બરાબર 4,20,000 ના 10% અને એની આપણે ક્રોસ એન્ટ્રી વ્યાજની આપી દઈશું તો અહીં લખશું શરૂઆતની મૂડી પર વ્યાજ કેટલું છે તો કે 42,000 બરાબર છે ચાલો હવે આ સિવાય આપણે છે એ કાંઈ ખાતું બંધ કરવાનું રહેતું નથી તો હવે આપણે વેપાર નફા નુકસાન અને પાકું સરવૈયું બંધ કરશું ચાલો તો બંધ કરતા જઈએ બરાબર છે તો જમા બાજુ આપણો ટોટલ વધારે થાય છે બરાબર તો 4,25,600 પ્લસ 56,000 તો ટોટલ થશે 4,81,600 તો અહીંયા આપણે $4,81,600 સીધ નીચે લખી નાખું 4,81,600 એટલે આપણો કાચો નફો સમાઈ જાય આવશે કાચો નફો -56,000 -3,24,800 -22,400 તો એ આવશે 78,400 આપણો કાચો નફો તો અહીં લખશું આપણે કાચો નફો 78,400 પ્લસ કરી દઈ 11,200 એટલે આવશે 89,600 ટોટલ આ બાજુ પણ અત્યારે આપણે એને ખાલી રાખીએ છીએ અહીં લખું છું 89,600 આ બાજુનું ટોટલ કરી લઈ કેટલો આવે છે 6,720 11,200 33,600 11,200 11,200 11,200 અને 42,000 ચાલો તો 1,27,120 આવે છે મીન્સ કે આ બાજુનો ટોટલ વધારે આવે છે તો અહીંયા આપણે લખી નાખશું 1,27,120 અને એમાંથી આપણે 89,600 જે આ માઇનસ છે એ કરશું 78,400 -11,200 તો ખોટ આવશે 37,520 તો અહીંયા આપણે ચોખ્ખી ખોટ આવશે 37,520 ચાલો તો ચોખ્ખી ખોટ આવી તો અહીંયા આપણે દેવી પડશે ચોખ્ખી ખોટ 37,000 -520 અને આને આપણે 12 લખવા પડશે 4,20,000 પ્લસ 42,000 પ્લસ -37 4,20,000 42,000 -37,520 અને -22,400 તો એ આવશે 4,20,080 એવું કંઈક આવશે 4,02,080 બરાબર છે ચાલો 40 20 80 ટોટલ કરી નાખીએ પ્લસ કરીએ 1,12,000 પ્લસ 67,200 પ્લસ 28,000 એટલે એ થશે 6,09,280 તો અહીંયા લખી નાખીએ 6,09,280 આ બાજુનો ટોટલ કરી નાખીએ 1,27,680 પ્લસ 16,800 પ્લસ 89,600 પ્લસ 44,800 પ્લસ 56,000 અને પ્લસ 1,90,400 તો એ આવશે 6,09,280 બરાબર છે તો આ આવી ગયો આપણો પાકા સરવૈયાનો આન્સર બરાબર છે તો આ હતો આપણો 2023માં પૂછાયેલો દાખલો પહેલા દાખલાની વાત મેં તમને કહી હતી પ્રમાણે તમને ટેલિગ્રામના ચેનલમાં PDF મળી જશે બરાબર છે છતાં કાંઈ ડાઉટ હોય તો મને પૂછી લેજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો થેન્ક યુ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ્સ